Prepare for the worst. Get ready for unfavorable result, unwanted result. And you will be never disappointed. ખરાબ શું થશે એના માટે તૈયાર થઈ જાઓ માનસિક રીતે. સારું તો થશે એવી આશા રાખવી જોઈએ, અને થાય પણ. આ તો સારું થશે તો તમે જ ભોગવવાના છો. તમારું સારું થાય તો બીજું તો કોઈ ભોગવવાનું છે નહીં. પણ તમે સારું જ થશે એવા આત્મવિશ્વાસ સાથે, કદાચ વધુ પડતા આત્મવિશ્વાસ સાથે રહ્યા હશો, અને સારું નહીં થાય અને ખરાબ થશે, ન ધારેલું થશે, તો તમે ચમકી જશો, આશ્ચર્ય પામશો, આઘાત પામશો, સહન નહીં કરી શકો, કેમ કે તમે ધાર્યું જ નહોતું. એટલે કહું છું, હા જીતીશું, સારું થશે જ, પણ હું તો જોડે જોડે એ ચોક્કસ ગણી લઈશ, વિચારી લઈશ કે માની લો સારું ન થયું ને ખરાબ થયું તો કઈ બાબતોમાં ખરાબ થશે, કેટલું ખરાબ થશે, હું કેટલું સહન કરી શકીશ. આ બધું જ મારી માનસિક તૈયારીમાં તો આવે જ છે. I will not look always for the plus side. I will be aware of a minus side also. હું તો સાવધાન રહીશ કે આટલું નુકસાન થઈ શકે, આટલું ખોટું થઈ શકે, આટલા બરબાદ થઈ શકાય. હા, પહેલેથી જ તૈયાર છું. અને કદાચ એવું બન્યું, મારું ધાર્યું ન જ થયું, નુકસાન જ થયું, તો હું માનસિક રીતે જ તૈયાર છું. એ ઘા હું સહન કરી જઈશ, એ નુકસાન, એ ખોટ હું સહન કરી જઈશ. પણ મેં પહેલેથી અંદાજ મૂક્યો હશે, તૈયારી રાખી હશે, તો જ